પાલનપુર આબુ રોડ હાઈવે પર ખેમાણ ટોલ પ્લાઝાનો વિવાદ વકર્યો હતો। ગઈકાલે ટોલ પ્લાઝાના મેનેજરના નિવેદન બાદ ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો। ટોલ પ્લાઝા આજુબાજુના 20 ગામના ખેડૂત આગેવાનોએ રેલી અને સૂત્રોચ્ચાર સાથે કહ્યું, ટોલ તો નહીં ભરીએ। ખેડૂતો માટે ટોલ ફ્રીની જોગવાઈ છે, છતાં પણ ગેરકાયદેસર રીતે ટોલ લેવામાં આવે છે। 18 ઓગસ્ટે ટોલ પ્લાઝા પર રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે। ખેડૂતોની 20 કિલોમીટર સુધીના વિસ્તારમાં ટોલ ફ્રીની માંગ છે। નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ ફ્રી કરવાની ના પાડે છે, જ્યારે કે ખેડૂતો ટોલ ભરવાની ના પાડે છે। ખેડૂતો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। 18 ઓગસ્ટે ટોલ પ્લાઝા પર રસ્તા રોકો આંદોલનનો નિર્ણય કરવામાં આવ્યો છે। ખેડૂતો ટોલ ભરવાની ના કહી રહ્યા છે અને ખેડૂતો માટે ટોલ ફ્રીની જોગવાઈ છે, છતાં પણ ગેરકાયદેસર રીતે ટોલ લેવામાં આવી રહ્યું છે। આબુ રોડ હાઈવે પર ખેમાણ ટોલ પ્લાઝા વિવાદ વકર્યો હોવાનું જોવા મળી રહ્યું છે। ગઈકાલે ટોલ પ્લાઝાના મેનેજરના નિવેદન બાદ ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ટોલ તો લેવામાં આવશે તેવું નિવેદન આપવામાં આવ્યું હતું। પાલનપુર આબુ રોડ હાઈવે પર ખેમાણ ટોલ પ્લાઝાનો વિવાદ વકર્યો છે। મેનેજરના નિવેદન બાદ ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ટોલ પ્લાઝા આજુબાજુના 20 ગામના ખેડૂત આગેવાનોએ રેલી સાથે સૂત્રોચ્ચાર કર્યો અને ટોલ તો નહીં ભરીએ તેવું તેમના દ્વારા રટણ ઉચ્ચારવામાં આવ્યું હતું। 18 ઓગસ્ટે હવે ટોલ પ્લાઝા પર રસ્તા રોકો આંદોલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જે ખેડૂતો માટે ટોલ ફ્રીની જોગવાઈ છે, છતાં પણ ગેરકાયદેસર રીતે ટોલ લેવામાં આવે છે, તેને લઈને 18 ઓગસ્ટે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને વિવિધ પ્રકારના સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ખેડૂતોને 20 કિલોમીટર સુધીના વિસ્તારમાં ટોલ ફ્રીની માંગ છે। નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ ફ્રી કરવાની ના પાડે છે, જ્યારે કે ખેડૂતો ટોલ ભરવાની ના પાડી રહ્યા છે। 20 ગામના ખેડૂતો હતા, એક જગ્યાએ એકઠા થયા હતા। વિવિધ પ્રકારના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। ખેડૂતો માટે ટોલ ફ્રીની જોગવાઈ છે, છતાં પણ ગેરકાયદેસર ટોલ વસૂલતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને આક્રોશ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। 18 ઓગસ્ટે ટોલ પ્લાઝા પર આંદોલન કરવામાં આવશે તેવું પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ખેડૂતોની 20 કિલોમીટર સુધીના વિસ્તારમાં ટોલ ફ્રી થાય તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે અને તેને લઈને 20 ગામના ખેડૂત આગેવાનોએ રેલી અને સૂત્રોચ્ચાર સાથે કહ્યું છે કે ટોલ તો નહીં ભરીએ। ઉગ્ર શબ્દોમાં ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે કે ટોલ તો નહીં ભરીએ। ગઈકાલે ટોલ પ્લાઝાના મેનેજર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું, ત્યારબાદ ખેડૂતોનો આક્રોશ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે અને ખેડૂતો છે તે ટોલ ન ભરવાની વાત કરી રહ્યા છે। ખેડૂતો માટે ટોલ ફ્રી જોગવાઈ છે, છતાં પણ ગેરકાયદેસર ટોલ વસૂલવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને આગામી 18 ઓગસ્ટે ટોલ પ્લાઝા પર રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ ફ્રી કરવાની ના પાડી રહ્યું છે, જ્યારે કે ખેડૂતો ટોલ ભરવાની ના પાડી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું સંવાદદાતા ધ્રુવ ઓનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ટોલ ભરવાની ના કહી રહ્યા છે, શું કહેવું છે ખેડૂતોનું? જી ચોક્કસ જે રીતે પાલનપુરથી આબુ રોડ જતા જે ખેમાણા ટોલ નાકું છે તે આગળ જે રીતે સ્થાનિક જે લોકો છે તે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। 20 થી 25 ગામના આજુબાજુના વિસ્તારના જે લોકો છે તે લાંબા સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે, કારણ કે તે લોકો 20 કિલોમીટરની અંદર આ ગામો આવેલા છે અને ગામ લોકોની અવર જવર પાલનપુર તરફ વધુ રહેતી હોય છે અને આ જ કારણોસર તે લોકોને રોજે રોજ જ્યારે પણ તે પાલનપુર તરફ આવતા હોય છે ત્યારે તે લોકોને ટોલ જે ભરવો પડતો હોય છે, ટોલ ટેક્સ વાળા તેઓ પાસેથી ટોલ વસૂલ પણ કરતા હોય છે અને આ જ કારણોસર તે લોકોમાં હવે રોષ ફાટી નીકળ્યો છે। તે લોકોનું કહેવું છે કે અમે 20 કિલોમીટરના અંદર આવે છે તો અમે શું વારંવાર આ પ્રકારે ટોલ કેટલા સમય સુધી ભરીશું? અને જે રીતે પાસની વાત છે તેના અંદર પણ જે રીતે અધિકારીઓ જે ટોલ પ્લાઝાના અધિકારીઓ છે તે લોકો કહી રહ્યા છે કે આ પ્રકારનું કોઈ પણ જોગવાઈ નથી કે તમને ટોલ માફ કરવામાં આવે। તો બીજી તરફ આ જ કારણોસર જે સ્થાનિક લોકો છે, સ્થાનિક ખેડૂતો છે, તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે અમે મહાદેવના મંદિરે જવું હોય તો પણ અમારે શું ટોલ ટેક્સ ભરવો પડશે? આ પ્રકારની જે સવાલો છે, આ પ્રકારના જે વિવિધ પ્રશ્નો છે, મુદ્દાઓ છે, તેને લઈને જે સ્થાનિક વેપારીઓ સહિત જે ખેડૂતો છે, સ્થાનિક ગામના જે લોકો છે તે લોકો લાંબા સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે અને આ વિવાદ હવે વધુ વકરી રહ્યો છે, કારણ કે જે રીતે ટોલ નાકાના જે અધિકારીઓ છે તેઓ દ્વારા આ પ્રકારનું જે રીતે તેઓને નિવેદન આપવામાં આવે છે, તેઓ આ પ્રકારનો જવાબ આપતા હોય છે। તે લોકો દ્વારા જે વિરોધ છે તે આજે નોંધાવવામાં આવ્યો હતો। જે રીતે 18 જે તારીખ છે તે 18
ના દિવસે તે લોકો દ્વારા જે રીતે રસ્તા રોકો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે, કારણ કે જે રીતે 20 કિલોમીટરના અંતરના અંદર આ તમામ ગામો આવેલા છે, તે લોકો જ્યારે પાલનપુર આવતા હોય છે ત્યારે તે લોકો પાસેથી ટોલ વસૂલ કરવામાં આવે છે, અને જેના કારણે આ લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. ના જે 20 કિલોમીટર અંદરના આવતા જે તમામ ગામો છે તેના અંદર ટોલ માફ કરવામાં આવે તેવી પણ માંગ છે, તે સ્થાનિક લોકો હાલ કરી રહ્યા છે. ત્યારે હાલ જે રીતે ટોલના જે અધિકારીઓ છે તે લોકો પોતાનો વાત પર અડગ છે, તો બીજી તરફ ખેડૂતો જે સ્થાનિક જે લોકો છે, ગામ લોકો છે, તે પણ પોતાની વાત પર અડગ છે. ત્યારે હાલ તો જે રીતે જો ટોલ માફી ન કરવામાં આવી તો જે સ્થાનિક જે લોકો છે તેઓ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, અને 18 ઓગસ્ટના દિવસે તે લોકો દ્વારા જે રીતે રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવશે તેવી હાલ ચીમકી આપવામાં આવી છે. જી એનવી. જી, આભાર માહિતી આપવા માટે.